સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો તો આવી ગયા, પરંતુ રાજકોટ જિલ્લાની ઉપલેટા તાલુકા પંચાયતમાં કોણ રાજ કરશે તેમને લઈને સૌની નજર હતી। કારણ કે અહીંયા પરિણામો આવ્યા ત્યારે સામે આવ્યું હતું કે કોંગ્રેસને 8 બેઠક મળી છે, ભાજપને 9 અને આપને 1 બેઠક મળી છે। ચંદુભાઈ જાદવ કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ જીતીને પણ આવ્યા હતા, ત્યારે ચંદુભાઈ જાદવ કિંગ મેકરની ભૂમિકામાં હતા। પરંતુ હવે અહીંયા મોટો વળાંક આવ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને જીતેલા ચંદુભાઈ જાદવે ભાજપમાં પ્રવેશ કર્યો છે। મહેન્દ્ર પાડલિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ચંદુભાઈએ ઘર વાપસી કરી છે। ત્યારે હવે ચંદુભાઈ જાદવના ભાજપમાં ઘર વાપસીથી તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। ચંદુભાઈ જાદવ અગાઉ ભાજપ સંગઠનમાં મંત્રી રહી ચૂક્યા છે અને ટિકિટ મુદ્દે મનદુખ થતાં આપમાંથી ચૂંટણી લડ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી પાસે 8 ઉમેદવારો જીતેલા હતા, છતાં પણ હવે તે ઉપલેટા તાલુકા પંચાયતમાં રાજ નહીં કરી શકે, કારણ કે ભાજપે મોટો ખેલ પાડી દીધો છે।